નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે આજે ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કરવાનું છે, જે ભાગ 2 માં છે. કેટલા ભાગમાં છે? બીજા ભાગમાં. એમનું નામ છે એ આપણે અહીંયા લખી દઈએ. લેવો આ પેમ્પલેટ તમને WhatsApp દ્વારા મોકલી દેવામાં આવશે, એટલે ખાસ તમે યાદ રાખશો અને આ ખાતા તમારે પાકા કરવા પડશે. અત્યારે તમે ટેક્સ્ટ બુક ની અંદર જોઈ શકો છો 106 પેજ ઉપર ચેપ્ટર નું નામ છે, 5મું ચેપ્ટર નું નામ છે ધંધાકીય એકમોના નાણાકીય અથવા તો હિસાબી પત્રકો, આવું ચેપ્ટર નું નામ છે. ધંધાકીય એકમોના નાણાકીય પત્રકો. ધંધાકીય એકમ, પહેલું તો વાત કોઈ પણ ધંધો હોય ને ધંધાકીય એકમ ગણાય. શું ગણાય? ધંધાકીય એકમ. તો ધંધાકીય એકમો છે મિત્રો, જેની વાત આપણે કરતા હોઈએ તો ધંધાકીય એકમ એટલે કોઈ પણ ધંધો અને એના નાણાકીય હિસાબો. નાણાકીય એટલે નાણાકીય વ્યવહાર જે થતા હોય એના નાણાકીય હિસાબો. લેવો તો નાણાકીય હિસાબોની અંદર આપણે જોઈએ તો પહેલી વાત તો કોઈ પણ ધંધો છે એના હિસાબો હોય, એમાં ધંધાકીય વ્યવહાર થતા હોય. ધંધાકીય વ્યવહાર નાણાના સ્વરૂપે જ થાય. એ પછી ખરીદીનો વ્યવહાર હોય કે વેચાણનો વ્યવહાર હોય કે પગાર ચૂકવવાનો વ્યવહાર હોય કે કમિશન મળવાનો વ્યવહાર. લેવો આ ચેપ્ટર ની અંદર તમારે વાત કરીએ તો ભાઈ દાખલો કેટલા ગુણનો પૂછાય? તો કે 11 ગુણનો એક દાખલો પૂછાય. બીજું કાંઈ થિયરિકલ પૂછાતું નથી. 11 ગુણનો એક જ દાખલો. લેવો 11 ગુણ નો એક દાખલો પૂછાય. એક દાખલો, જોજો એક જ દાખલો છે. લેવો આ ધોરણ 11 માટે આ જ પૂછાય. ધોરણ 11 માં પણ આવું જ પૂછાય. અને ધોરણ 12 ની અંદર સેમ દાખલો બેઠો ઈ પણ 11 ગુણમાં જ પૂછાય. ને એમાં પણ યાદ રાખજો ખાલી એક જ દાખલો પૂછાય છે, ને એ 11 ગુણનો દાખલો જ આવે ફરજિયાત. બીજું કાંઈ નહીં, થિયરી કેવું કાંઈ આમાંથી પૂછાય નહીં. એટલે આની કોઈ થિયરીઓ પાકી કરવી કેવું થતું નથી. માત્ર ને માત્ર કોને પાકા કરવાના? દાખલાને જ. એટલે દાખલા શીખવાના થાય. હવે દાખલા શીખવા માટે 3 બાબતના નમૂના ભણવા જરૂરી છે. અહીં લખું છું સાઈડમાં. એક વેપાર ખાતાનો નમૂનો. બીજું છે નફા નુકસાન ખાતાનો નમૂનો. અને ત્રીજું છે પાકા સરવૈયાનો નમૂનો. આમ 3 નમૂના ભણવાના થાય. લેવો અને 3 નમૂના એટલે કે ફોર્મેટ તમારે પાકા કરવાના થાય. અને ઈ પાકા કરો તો જ આવડે. હવે આ વાર્ષિક હિસાબ કહેવાય. શું કહેવાય? વાર્ષિક હિસાબ. ધંધાકીય એકમના નાણાકીય પત્રકો. નાણાકીય પત્રકો ક્યારે મળે? કોઈ હિસાબી પત્રકો ક્યારે બનાવી શકાય? આજે વર્ષનો સમજી લો કે પહેલો દિવસ હોય તો 1/4 પહેલો દિવસ હોય. હિસાબી વર્ષ આપણી ગવર્મેન્ટે નક્કી કર્યું હોય. અને કોઈ પણ ધંધાનું હિસાબી વર્ષ ક્યારે શરૂ થાય? 1/4 થી શરૂ થાય. ક્યારે? 1/4. અહીંયા ઈસવીસન ગમે તે આવી શકે. સમજી લો કે 2018, 1/4/2018 થી સ્ટાર્ટ થયું તો એ પૂર્ણ ક્યારે થાય? 31/3/2019. આમાં 12 મહિના સમાયેલા હોય. કેટલા મહિના? 12. તો આપણે જોઈએ ચોથો,
પછી આવે 5મો, 6ઠો, 7મો મહિનો, 8મો મહિનો, 9, 10, 11 અને 12. પછી પાછું જો કયો મહિનો, પહેલો, બીજો અને ત્રીજો મહિનો અને અંતિમ દિવસ હોય 31 તારીખ એટલે પૂર્ણ થઈ ગયું વર્ષ. તો આ 12 મહિનાના હિસાબો, આ હિસાબી સમયની અંદર તમારે જે કાંઈ ધંધાકીય વ્યવહાર થયા હોય એના હિસાબી પત્રકો તૈયાર કરવા પડે. અને હિસાબી પત્રકોમાં પહેલું પત્રક તૈયાર થાય વેપાર ખાતું, બીજું પત્રક તૈયાર થાય નફા નુકસાન ખાતું અને ત્રીજું થાય પાકું સરવૈયું. આને હિસાબી પત્રકો ત્રણેયને કહેવામાં આવે, ઓળખવામાં આવે. તો એ દાખલો ભણશું એટલે ઓટોમેટિક ખ્યાલ આવશે કઈ રીતે બને. ખ્યાલ આવ્યો? હિસાબોની મિત્રો શરૂઆત થઈ હોય તો આપણે હિસાબો લખવાની શરૂઆત થઈ તો પહેલી આમ નોંધથી થઈ. કોનાથી? આમ નોંધ. આમ નોંધ પછી આપણે પેટા નોંધ ભણ્યા. પેટા નોંધ પરથી પેટા નોંધની અંદર જો બધું આવી જાય. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત, રોકડ મેળ બધું. આમ નોંધ પછી પેટા નોંધ ભણ્યા. આ બંને પરથી ખાતા વહી ખતવણી લખાય. ખાતા વહી ખતવણી. ઓલા બહુ બધા ખાતા બનાવતા હતા આમ નોંધ પરથી. પેટા નોંધ પરથી આપણે નથી બનાવ્યા પણ એની કોઈ એવી જરૂરી નથી. ખાતા વહી ખતવણી પરથી આપણે તૈયાર કર્યું. જો ખાતા વહી ખતવણીમાં આપણને ખાતાઓની બાકી મળી. ખાતાઓની શું મળી? બાકી. કોઈ ખાતું ઉધાર હોય, કોઈ ખાતું શું હોય? જમા. અને એના આધારે બનાવ્યું તમે કાચું સરવૈયું. શું બનાવ્યું? કાચું સરવૈયું. અને કાચું સરવૈયું બનાવ્યું મિત્રો એટલે એવું નક્કી થયું કે જો કાચા સરવૈયાનો સરવાળો બંને બાજુ સરખો થાય, બે બાજુનો સરખો થાય તો ગાણિતિક દ્રષ્ટિએ તમે સાચા છો, આંકડાની દ્રષ્ટિએ સાચા છો. કદાચ એમાં અન્ય કોઈ ભૂલ હોઈ શકે એવું એ કહેવા માંગે છે. હેલો, તો ગાણિતિક દ્રષ્ટિએ તમે કેવા છો? સાચા છો. તો આપણે દરેક કાચા સરવૈયામાં તમે જોયો હશે કે બે બાજુ સરવાળા કેવા કર્યા હતા? સરખાની આગળનું ચેપ્ટર કર્યા હતા. ઓકે, તો આગળ અને ઈ કાચા સરવૈયા પરથી તમારે શું કરવાનું છે? હવે વાર્ષિક હિસાબ તૈયાર કરવાનો. વાર્ષિક હિસાબો. અને ઈ વાર્ષિક હિસાબોની અંદર 3 નો સમાવેશ થાય. વેપાર, નનું એટલે કે નફા નુકસાન અને પાકું સરવૈયું. જે અહીંયા તમને પૂરા નામ લખ્યા છે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. આ ત્રણેય તમારે એના આધારે બનાવવાના થાય. તો એ પૈકીનો પહેલો એક નમૂનો આપ્યો છે. જો અહીંયા પેમ્પલેટ ની અંદર વેપાર ખાતાનો નમૂનો. બીજી વાત તમને એ કરી દઉં કે આની પ્રસ્તાવના ટેક્સ્ટબુકમાં જે આપી છે એમાં એવું જ કીધું છે. જો હું વાંચું છું, તમે તમારી ટેક્સ્ટબુકમાં ધ્યાન રાખજો. ધંધો એ નફાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. તો કોઈ પણ ધંધો હોય, તમે કોઈ પણ ધંધો કરો, તમારો હેતુ શું હોય? નાણાં કમાવાનો, નફો કમાવાનો. દાખલા તરીકે તમે કોઈ ખાદ્ય પદાર્થનો રેસ્ટોરન્ટ ચાલુ કરો છો અથવા તો લારી શરૂ કરો છો, તો તમારો અંતે હેતુ શું છે? કે ભાઈ નફો કમાવાનો. તમે કાપડની દુકાન શરૂ કરી તો અંતે હું નફો કમાવાનો, મતલબ પૈસા કમાવાનો. તો એ વાત સાચી છે. આથી ધંધાકીય એકમમાં વર્ષ દરમિયાન આર્થિક વ્યવહારો થાય. વર્ષ દરમિયાન કેવા વ્યવહારો થાય? આર્થિક. અને આર્થિકને જ આપણે ધ્યાનમાં લેવાનું. બિન આર્થિક વ્યવહારો થાય, ધંધો હોય ને બધું જ થાય. કાપડની દુકાન લઈને બેઠા 5 કસ્ટમર એવાય આવે, કાપડ લઈ જાય ને પાછું દઈ જાય ને તો ઝઘડો કરી જાય, તો એ બિન આર્થિક વ્યવહાર છે, એને ધ્યાનમાં ન લેવાય. પણ 500 કસ્ટમર એવા હોય જે તમારી પાસે કાપડ લઈ ગયા હોય અને એમાં તમને નફો થયો હોય, એટલે આર્થિક વ્યવહારો થાય. ધંધામાં આર્થિક વ્યવહારો થાય, તેથી હિસાબોમાં સૌપ્રથમ આમ નોંધ કે પેટા નોંધ માં નોંધ થાય. પહેલું કમાં નોંધ થાય? આમ નોંધ કે પેટા નોંધ. જો એટલે પહેલો જ હિસાબોનો પડાવ કોણ છે? આમ નોંધ છે અથવા તો પેટા નોંધ છે. તમારું ધંધાનું ક્ષેત્ર બહુ મોટું હોય તો તમે આમ નોંધ ન લખતા હોય, પેટા નોંધ લખતા હોય. અને ત્યારબાદ કોણ આવે? જો આમ નોંધ અને પેટા નોંધ પરથી યોગ્ય ખાતામાં ખતવણી થાય. યોગ્ય ખાતામાં ખાતા વહી ખતવણી કરવામાં આવે. જો અહીંયા ખાતા વહી ખતવણી કરી અને ઈ ખાતા વહી ખતવણી કર્યા પછી
કાચા સરવૈયામાં ઉધાર બાકીઓ અને જમા બાકીઓનો સરવાળો સરખો કરવામાં આવે, જમા બાકીઓનો ઉધાર બાજુનો સરવાળો કેવો કરવામાં આવે? સરખો કરવામાં આવે. તેથી તો તે ગાણિતિક દ્રષ્ટિએ હિસાબો સાચા છે એમ કહેવાય. એ તો વાત સાચી છે ભાઈ, બે બાજુનો સરવાળો સરખો થાય કાચા સરવૈયા તો ગાણિતિક રીતે તમે સાચા છો એવું કહી શકાય. હિસાબો સાચા છે એવું ન કહી શકાય. ગાણિતિક દ્રષ્ટિ એટલે તમે આંકડા જે લખ્યા છે ને એ આંકડાકીય માહિતી તમારી સાચી છે, અન્ય વિગતો ખોટી હોઈ શકે. દાખલા તરીકે હું જો ખરીદી હોય, ખરીદી તમે 5 લાખ લખ્યા તો હકીકત આ 5 લાખ ખરીદીના છે, 5 લાખનો આંકડો સાચો છે પણ એ 5 લાખ ખરીદીના જ છે એવું ન કહી શકાય. કદાચ અન્ય કોઈ હોય, ખ્યાલ આવ્યો? ખોડાભાઈ ને આપ્યા એવું લખવાનું જગ્યાએ એની જગ્યાએ લખાઈ ગયું ખરીદી, તો 5 લાખ આંકડો સાચો છે એવું બતાવી દીધું. ઓકે, આગળ હિસાબોમાં કાચું સરવૈયું તૈયાર કર્યા બાદ ના તબક્કાને વાર્ષિક હિસાબોનો તબક્કો કહેવાય. કયો તબક્કો કહેવાય? વાર્ષિક હિસાબો. એટલે જો મેં અહીં લખ્યું વાર્ષિક હિસાબો, વાર્ષિક હિસાબો. આપણે નીચે જતા રહ્યા, અહીંયા કયો તબક્કો કહેવાય? વાર્ષિક હિસાબો. ત્યાં વાર્ષિક હિસાબો આપણે લખી દીધું છે. અને એ વાર્ષિક હિસાબોમાં કોણ કોણ હોય? વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. આ ત્રણેયનો સમાવેશ થાય છે. એટલે ખાસ તમારે અહીંયા એ બાબતને ધ્યાનમાં લેવાની. અને વાર્ષિક હિસાબોના તબક્કાની અંદર તો પહેલું બનશે ધંધાના નફા નુકસાનનું પરિણામ જાણવામાં આવે, આર્થિક સ્થિતિ જાણવામાં આવે. એવું તો કઈ આપણે જરૂર નથી અત્યારે. તો પહેલો મુદ્દો છે, પાંચમો મુદ્દો, હું જો આ પેમ્પલેટ કદાચ હું નો મોકલું ને વોટ્સઅપમાં તોય ચાલે એવું છે, કારણ કે આ ફોર્મેટ આખું તમને તમારી ટેક્સ્ટ બુકમાં જ આપ્યું છે 110 પેજ ઉપર. આ ફોર્મેટ 110 પેજ ઉપર આપ્યું છે. હેલો, 110 પેજ ઉપર આ ફોર્મેટ આપ્યું છે. પાંચમું, વેપાર ખાતાનો નમૂનો. વેપાર ખાતાનો નમૂનો, એમાં જો ઉપર હું લખ્યું હેડિંગ, ખાલી જગ્યાનું, એટલે ખાલી જગ્યા એ કોનું નામ હોય? પેઢીનું નામ હોય. આ પેઢીનું નામ હોય. તારીખ ખાલી જગ્યા, તારીખ ખાલી જગ્યા તો વર્ષના અંતે જ હિસાબો થાય, ક્યાંય શરૂઆતમાં હિસાબો ન થાય. કેમ નો શરૂઆતમાં થાય? સાંભળજો. શરૂઆતમાં એટલે હિસાબો મિત્રો નો થાય કે, એટલે હિસાબો નો થાય કે વર્ષની શરૂઆતમાં હજી કોઈ વ્યવહાર થયા જ ન હોય. કોઈ વર્ષની શરૂઆતમાં પહેલો દિવસ છે, આજ પહેલા દિવસમાં બધા વ્યવહાર થયા હોય નહીં, પણ વર્ષના અંતે બધા જ વ્યવહારો થઈ ગયા હોય. તેથી વર્ષના અંતે હિસાબો કરવામાં આવે છે. વર્ષના અંતે ઈ નોંધ લખવામાં આવે છે. તો અહીંયા આપણે વેપાર ખાતાના નમૂનાને સ્ટાર્ટ કરીશું. એમાં પહેલું છે પહેલો મુદ્દો છે શરૂઆતનો સ્ટોક. જો આ વેપાર ખાતું છે, પહેલું અહીંયા શ્રી ખાલી જગ્યાનું, કોનું? શ્રી ખાલી જગ્યા, તો એ પેઢીનું નામ. પછી કોણ આવશે? શ્રી ખાલી જગ્યાનું એટલે પેઢીનું નામ જે તે હોય તે. અને તારીખ, તારીખ એટલે વર્ષના અંતિમ દિવસની તારીખ હોય તો 31/3 જ હોય. 31/3/2019 આપણે અહીં વર્ષ ધારી લીધું છે. કયું વર્ષ ધાર્યું છે? તો 1/4/2018 થી 31/3/2019 એમ ધાર્યું છે. 31/3 અહીંયા 19 લખાય. ના રોજ પૂરા થતા વર્ષનું કયું ખાતું? વેપાર. વેપાર ખાતાની બે બાજુ હોય. કોઈ પણ ખાતું હોય એની કેટલી બાજુ હોય? બે. ઉધાર બાજુ અને જમા બાજુ, આમ બે બાજુ. હવે પહેલું છે શરૂઆતનો સ્ટોક. સ્ટોક હંમેશા કેવો હોય ભાઈ? ઉધાર. કાચા સરવૈયામાં શરૂઆતનો સ્ટોક લખ્યો હોય એ તમારે સીધો જ ક્યાં લખવાનો? વેપાર ખાતાની ઉધાર બાજુ. મિત્રો, વેપાર ખાતાનો નમૂનો, પહેલું વિગત, પછી રકમ, પાછું વિગત અને રકમ. આ જે ભાગ છે
આ લીટી દોરી ઈ ભાગ ઈ જમા બાજુ કહેવાય અને અહીંયા ખરું કરતો જાઉં છું એ એટલો ભાગ ઉધાર બાજુ કહેવાય. કયો ભાગ? ઉધાર બાજુ. લેવો તો શરૂઆતનો સ્ટોક ઉધાર હોય તો ઉધાર બાજુ. બીજી વાત તમને એ કરી દઉં કે અહીંયા જો અંદરના કોલમ બનાવ્યું છે આમ આ અંદરનું કોલમ કહેવાય એને ઇનર કોલમ કહેવાય. કયું કોલમ? ઇનર કોલમ. કોઈ રકમ માઇનસ પ્લસ થતી હોય તો હંમેશા ઇનર કોલમમાં જ લખાય. કેમાં? ઇનર કોલમમાં. તો એની વાત આપણે કરશું. શરૂનો સ્ટોક પછી આવે ખરીદી. કોણ આવે? ખરીદી. હવે જો ખરીદી 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 હંમેશા કયા કોલમમાં આવે? ઇનર કોલમમાં. કેમ? તો કે ખરીદીમાંથી ખરીદ પરત માઇનસ હોય. કોણ હોય? ખરીદ પરત. તો ખરીદ પરત હંમેશા એમાંથી બાદ થાય એટલે જો અહીં લખ્યું બાદ. ખરીદ પરતમાં બાદ થતા વધે એ રકમ કોણ હોય? ખરીદી હોય. ચોખ્ખી ખરીદી જેને કહેવાય. હું કામ ખરીદ પરત બાદ થાય? તો કે તમે 10,000 નો માલ ખરીદી. હાલો ખરીદી 10,000. આ 10,000 ખરીદી એમાં માઇનસ 1,000 નું ખરીદ પરત એટલે પાછો મોકલી દીધો. તો હકીકત ખરીદી તમારી કેટલી વધી? 9,000 જ વધી એટલે માઇનસ થાય. અને એક બીજો શબ્દ માઇનસ થાય છે અન્ય રીતે ગયેલ માલ. કઈ રીતે? અન્ય રીતે ગયેલ માલ. અન્ય રીતે ગયેલ માલના 7 પ્રકાર છે. કેટલા? 7. આમાં તમારી પાસે લખેલા નથી પણ એ તમારે લખવાના છે. આજે તમે ચોપડામાં હું લખું છું એની સાથે સાથે તમારે લખી લેવાના છે અત્યારે જ. એટલે તમે આજુબાજુ ચોપડો લઈને બેઠા હોય, ટેક્સ્ટબુક લઈને બેઠા હોય તો હું જે રીતે એરો મારું છું એ રીતે જ તમારે એરો મારવાનો અને લખી દેવાનો. જો મેં એરો માર્યો અન્ય રીતે ગયેલ માલ. અહીંયા જગ્યા નથી આપણી પાસે. આ બાજુ ઉધાર બાજુ જગ્યા નથી એટલે આપણે લખી દીધું એરો મારીને જમા બાજુ. અહીંયા ખાલી જાણ ખાતર હું લખવાનું? અન્ય રીતે ગયેલ માલ. એમાં 7 પ્રકાર છે મિત્રો. કેટલા? 7. 1 ઉપાડ થી ગયેલ માલ. ઉપાડ થી ગયેલ માલ ખાસ તમે ધ્યાન રાખજો. આ ઉધાર બાજુ જ લખ્યું છે આપણે. કઈ બાજુ લખ્યું છે? ઉધાર. પણ ત્યાં જગ્યા નથી એટલે આપણે અહીં એરો માર્યો છે. તમે જોઈ લો ત્યાં જગ્યા છે નહીં એટલે આપણે અહીંયા એરો મારવો પડ્યો છે. એટલે આ ખાસ તમારે આવી રીતે આમ લીટી ખેંચી લેવી, એરો મારીને લખવું. આ કઈ બાજુની રકમ છે? ઉધાર બાજુની. કઈ બાજુની? ઉધાર. અત્યારે નો લખો અને એક સાથે તમારે લખવું હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો પણ ટેક્સ્ટબુકમાં લખી નાખજો. હું પેમ્પલેટ મોકલું પીડીએફ ફાઇલ તમને વોટ્સએપ દ્વારા તો તમે ઈ વોટ્સએપ ની પ્રિન્ટ કઢાવી નાખશો. મતલબ ઈ પીડીએફ ની પ્રિન્ટ કઢાવો તો પ્રિન્ટમાં પણ ઝેરોક્સ કઢાવી એમાં પણ તમારે આવી રીતે લખી દેવાનું છે. નંબર 2 બીજો પ્રકાર આગથી બળી ગયેલ માલ. કોનાથી? આગથી બળી ગયેલ માલ. હવે આગથી માલ બળી જાય તો એ પણ અન્ય રીતે ગયેલ માલ જ કહેવાય. ત્રીજો પ્રકાર છે મિત્રો ચોરીથી ગયેલ માલ. ધંધામાં ચોરી થઈ અને માલ જાય તો ચોરીથી ગયેલ માલ. ચોથો પ્રકાર છે અકસ્માત થી ગયેલ માલ. અકસ્માતથી માલ જાય. અને પાંચમો પ્રકાર છે કેનેમાંથી? તો કે ભાઈ વરસાદથી પલળી ગયેલ માલ. અને છઠ્ઠો પ્રકાર છે ધર્માદાથી ગયેલ માલ. કેમાંથી? ધર્માદાથી ગયેલ માલ. અને સાતમો અને આખરી પ્રકાર છે મિત્રો જાહેરાતથી કે
નમૂનાથી ગયેલ માલ. લેવો આ 7 પ્રકાર છે જે અન્ય રીતે ગયેલ માલ છે, જે હકીકત કેમાં બાદ થાય? ખરીદીમાંથી. કેમાંથી? ખરીદીમાંથી. 7 માંથી દાખલામાં તમને ગમે તે એક કે બે પ્રકાર આપ્યા હોય તો એ તમારે બાદ કરવાના હોય. એક જ દાખલામાં 7 પ્રકાર આપ્યા હોય એવી સ્થિતિ હોય નહીં. લેવો એટલે અહીંથી બાદ થાય ખરીદીમાંથી. એટલે તમે જોજો આમ નોંધ વખતે આપણે કોષ્ટક લખાયું હતું અને આવા બધા શબ્દોમાં ખરીદ ખાતું જમા થતું. તો આ ખરીદ ખાતું શું થયું કહેવાય? જમા થયું કહેવાય. કારણ કે ખરીદીની બાકી હોય ઉધાર. બાકી ખરીદીની શું હોય? ઉધાર. પણ એમાંથી તમારે માઇનસ કરવા હોય તેને શું કરવું પડે? જમા. તો આ માઇનસ થયું એટલે જમા થઈ ગયું. લેવો એટલે ઉપાડથી ગયેલ માલ એટલે ધંધાનો માલિક જ્યારે ધંધામાંથી માલ લઈ જાય તેને ઉપાડથી ગયેલ માલ કહેવાય. આગથી બળી ગયેલ માલ મિત્રો, આગ લાગે અને ધંધામાંથી માલ બળી જાય, જેટલાનો માલ બળી જાય એટલો બાદ કરવો પડે. તો 50,000 નો માલ બળી ગયો, 50,000 બાદ. ચોરીથી ગયેલ માલ, ધંધામાં ચોરી થઈ. શું થાય? ચોરી. ચોરીથી ગયેલ માલ તો એ પણ ખરીદીમાંથી બાદ થાય. ખરીદીમાંથી બાદ. ત્યારબાદ છે અકસ્માતથી ગયેલ માલ. કેમાંથી? અકસ્માત. અકસ્માત થયો અને તમારો માલ નાશ પામ્યો. કોઈ એક્સિડન્ટમાં માલ નાશ પામે, કોઈ એવી કંપનીની અંદર અકસ્માત થાય, કોઈ બોઇલર ફાટે, કેમિકલની કંપની હોય, બધું નાશ પામવું પડે. મતલબ એને પછી જતું કરવું પડે. વરસાદમાં માલ પલળી જાય. વરસાદ અથવા તો પૂર શબ્દ બેમાંથી ગમે તે વાપરે તો ઘણા એમ કે વરસાદ અને પૂર બે વાપરે તો અલગ ન થાય. યાદ રાખજો, વરસાદ આવે ને તો જ પૂર પડે. તો પૂર આવે, વરસાદ પડે તો જ પૂર આવે, નહીતર આવે નહીં. વરસાદથી ગયેલ માલ. ધર્માદો એટલે કે કોઈને તમે દાનમાં માલ આપી દો. કેમાં? દાનમાં. દાનમાં માલ આપો તો ઈ ધર્માદાથી ગયેલ માલ. ઈ પણ કેમાંથી? ખરીદીમાંથી બાદ. આ બધા અન્ય રીતે ગયેલ માલના પ્રકાર છે. જાહેરાતથી ગયેલ કે નમૂનાથી ગયેલ. તમારા ધંધાની તમે જાહેરાત કરી અને નમૂનાથી માલ નાશ તમે ધંધામાંથી તમે જાહેરાતમાં માલ મફતમાં વેચો તો એ તમારા માટે જાવક કહેવાય. શું કહેવાય? જાવક. એટલે કુલ ખરીદીમાં તેને શું કરવો પડે? બાદ કરવો પડે. એટલે આવી રીતે જ એરો મારીને લખી દેવું. રેડી? આનો તમે એક સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, જેથી કરીને તમારે પછી ક્યાંય લખ્યું ન હોય ને એવી જરૂર પડે તો એનો જોઈ શકાય. લઈ શકો સ્ક્રીનશોટ. ઓકે, લેવાઈ ગયો હશે એટલે આગળ વધીએ. પછી જો હું કીધું ઈ બાદ થઈ જતા, આ ત્રીજો શબ્દ અન્ય રીતે ગયેલ માલ બાદ થઈ જતા પછી ખરીદીની રકમ શું આવી જાય? 12 કોલમ. પછી કઈ બાદ કરવાનું હોય નહીં. ખરીદીમાં બે વસ્તુ બાદ થાય, એક ખરીદ પરત અને અન્ય રીતે ગયેલ માલ. દાખલામાં આપ્યું હોય તો જ બાદ કરવાનું હોય, ન આપ્યું હોય સીધી જ ખરીદી ક્યાં આવે? 12 કોલમ. ઓકે. માલની પછી એનો શબ્દ એવો કીધો, માલની ખરીદીને લગતા ખર્ચા. માલની ખરીદીને લગતા ખર્ચા. તમે માલ ખરીદ્યો અને અમુક ખર્ચાઓ લાગે તો ખરીદો એટલે માલના ખર્ચા લાગે ભાઈ. પહેલો ખર્ચો કોણ છે? મજૂરી. તો માલ ખરીદ્યો મજૂરી લાગે. મજૂરીની સીધી રકમ 12 કોલમમાં ખરીદીને લગતા ખર્ચા છે. કોને લગતા? ખરીદીને. અને ખરીદીને લગતા ખર્ચા હંમેશા ક્યાં આવશે? વેપાર ઉધાર. વેપાર ઉધાર. અને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કયું ખાતું છે? વેપાર ખાતું. કયું ખાતું? વેપાર ખાતું. એટલે વેપાર ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. મજૂરી. મજૂરી 12 જ કોલમમાં સીધી, એમાં કઈ માઇનસ પ્લસ ના હોય. આવક માલ ગાડા ભાડું. કયું ગાડા ભાડું મિત્રો? આવક માલ ગાડા ભાડું. તમે માલ ખરીદ્યો તો તમારા ધંધા સુધી લાવવાનો જે ખર્ચો થાય એને કયું ગાડા ભાડું કહેવાય? આવક માલ ગાડા ભાડું. એ પણ અહીંયા 12 કોલમમાં. રેલવે નૂર. રેલવે નૂર એટલે શું? તો કે રેલવે એટલે તો રેલવે, પણ નૂર એટલે શું થાય? ભાડું થાય. શું થાય? ભાડું. તો નૂર એટલે ભાડું. અહીંયા 12 કોલમમાં સીધું. રેલવેમાં તમે માલ મંગાવો એટલે ભાડું ચૂકવવું પડે ને રેલવે નૂર કહેવાય. ત્યારબાદ છે ગોદી ચાર્જ. કયો ચાર્જ? ગોદી ચાર્જ. રેલવેમાં તમે માલ મંગાવ્યો, સોરી લારી ભાડું એક ભૂલાઈ ગયું વચ્ચે, લઈ લઈએ આપણે લારી ભાડું. તો તમે લારીમાં માલ મંગાવો કે ગાડામાં લાવો કે રિક્ષામાં લાવો તો એનું ભાડું જે લાગતું હોય
એ આપણે ચૂકવવું પડે. તો એ ધંધાનો ખરીદી પરનો ખર્ચો. કેમ ખરીદી પરનો? સમજી લો તમે માલ ખરીદ્યો ને તમારે ધંધા સુધી લાવવું છે તો તમારે લારી ભાડે કરવી પડી. એટલે ખરીદીમાં જ પ્લસ કરવામાં આવે, મતલબ ખરીદીમાં જ એ ખરીદીનો જ ખર્ચો કહેવાય. એટલે વેપાર ઉધાર. ગોદી ચાર્જ. ગોદી ચાર્જ એટલે ગોડાઉન ભાડું. કોનું? રેલવેનું. રેલવે સ્ટેશન. સમજી લો સ્ટેશને તમારો માલ આવી ગયો, રેલવે સ્ટેશને તમારો માલ આવી ગયો અને તમે એને મોડો લેવા જાવ છો તો ગોદી ચાર્જ લાગે. કયો ચાર્જ લાગે? ગોદી ચાર્જ. પણ યાદ રાખો મિત્રો, ગોદી ચાર્જ સમજતા પહેલા આપણે ડેમરેજ સમજીએ એટલે તમને ખ્યાલ આવશે. આ ડેમરેજ. ડેમરેજ એ પણ વેપારનો ખર્ચો છે. તો કે જ્યારે ઘટના એવી હતી કે આપણે દિલ્હીથી માલ મંગાવ્યો, દિલ્હીથી સુરત. કેમાં? તો કે રેલવેમાં. સુરત માલ મંગાવ્યો રેલવેમાં. 5 વાગે આવી જાય એમ છે સ્થિતિ. કેટલા વાગે? 5 વાગે. તો 5 વાગે તમારે રેલવે સ્ટેશને પહોંચી જવું પડે. પણ તમે 5 વાગે પહોંચ્યા નહીં, લેવા માટે 5 વાગે નથી પહોંચ્યા. તમે બીજા દિવસે જાવ છો અથવા તો સેમ ડે પણ 8 વાગે જાવ છો. કેટલા વાગે? 8 વાગે ત્યાં તમે પહોંચ્યા તો તમારે દંડ ભરવો પડે. શું ભરવો પડે? દંડ. કેમ? તો કે માલની ડિલિવરી મોડી લેવા બદલ. માલની ડિલિવરી કેવી લેવા બદલ? મોડી લેવા બદલ શું ચૂકવવો પડે? દંડ ચૂકવવો પડે. જેને શું કહેવાય? ડેમરેજ કહેવાય. શું કહેવાય? ડેમરેજ. તો અહીંયા ડેમરેજ ની વ્યાખ્યા આપી છે નીચે. જો એ ડેમરેજ ની વ્યાખ્યા છે, રેલવે કે બંદર પરથી માલની ડિલિવરી મોડી લેવા બદલ ચૂકવવાની થતી દંડની રકમ. કેવી રકમને? દંડની રકમને શું કહેવાય? ડેમરેજ કહેવાય. અને આ વસ્તુ આપણે ચેપ્ટર નંબર 2 માં ભણી ગયા છે. ચેપ્ટર નંબર 2 માં જ્યારે મેં ખાતા સમજાવ્યા ત્યારે આ બધા જ શબ્દો આવેલા. એટલે આ રિવિઝન છે તમારું, એમ જ સમજવાનું. તમારે ખાલી યાદ હું રાખવાનું છે, આ બધું વેપાર ઉધાર આવે, આ બધું વેપાર જમા આવે. આ બધું એટલે આટલું જ એમ. આ પાછું વેપાર ઉધાર જ આવશે. તો એ ડેમરેજ. અને ડેમરેજ લાગે એટલે ગોદી ચાર્જ લાગે. સમજી લો કે તમારો માલ 5 વાગે રેલવે સ્ટેશને ઉતરી ગયો, આ બક્સા તમારા ઉતરી ગયા, તો એ ત્યાં સ્ટેશન ઉપર નહીં રહે, એના ગોડાઉનમાં મુકાઈ જાય. એના ગોડાઉનમાં મુકાય એટલે કયો ચાર્જ લાગે? ગોદી ચાર્જ. ડોક ચાર્જ. રેલવે માં માલ આવે ને બંદર ઉપર માલ આવે. બંદર ઉપર એટલે જહાજમાં તમારો માલ આવ્યો. તો આ સમજી લો કે આ દરિયા કિનારો છે, તો જહાજ કે અહીંયા સુધી આવશે નહીં, પણ જહાજ અંદર પાણી, અમુક ઊંડાણ પૂર્વક પાણી હશે, ઊંડું પાણી, ત્યાં સુધી આવશે. ત્યાંથી અંદર બહાર નીકળી શકે નહીં. તો આ કિનારાથી તે અહીંયા સુધીનો આ જે રસ્તો બનાવ્યો છે એને ડોક કહેવાય. શું કહેવાય? ડોક. અને અહીંયા જહાજ ઉભું રહે. તો અહીંયા તમારું જહાજ ઉભું રહ્યું, તો અહીંથી તમે વસ્તુ લેવા જાઓ તો અહીંયા સીધું પાણી નાખે તો ડૂબી જાય ને માણસે ડૂબી જાય, એટલું જહાજને અંદર રાખવું પડે. તો આને જે બનાવ્યું ને એને ડોક કહેવાય. શું કહેવાય? ડોક. અને એની ઉપર તમારા માલ મૂકવામાં આવે. એ ભલે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ કે 50 મિનિટ જ હોય. અને એનો ચાર્જ નજીવો હોય. એક પાર્સલ તમે ઉતારો, એક પોટલું ઉતારો તો એના 2 રૂપિયા હોય ચાર્જ. 2 કલાકનો કેટલા રૂપિયા? 2 કલાકનો કે 5 કલાકનો એનો 2 રૂપિયા, 3 રૂપિયા ચાર્જ હોય. એટલે તમારા 50 પોટલા આવ્યા ને ત્યારે 100 રૂપિયા ચાર્જ થાય. તે આપણને દેવામાં વાંધો ન હોય, સીધા દઈ દે પાલ્યો. એટલે એને ડોક ચાર્જ કહેવાય. કયો ચાર્જ કહેવાય? ડોક ચાર્જ. એટલે ક્લિયરિંગ ચાર્જ. એટલે ક્લિયરિંગ ચાર્જ એટલે તમે વસ્તુ મંગાવી છે એનો ક્લિયર કરવાનો ચાર્જ, અથવા તો આ ગોડાઉનમાં જે વસ્તુ મુકાણી હતી રેલવે સ્ટેશને એનો ક્લિયર કરવાનો ચાર્જ. પેપર જે ક્લિયર હોય, અમુક બાબત એવી બની હોય, દાખલા તરીકે મોડા ગયા તેના પેપર બની ગયા બધા, તો એને ક્લિયર કરવાનો ચાર્જ. આ બધા ક્લિયરિંગ ચાર્જ કહેવાય. ત્યારબાદ છે દરમાયો. દરમાયો એટલે માસિક પગાર કે વેતન. એની વ્યાખ્યા પણ નીચે આપી છે. એ ચૂકવવું પડે. શું કીધું? જો દરમાયો. દરમાયો એટલે માસિક પગાર કે વેતન. પણ યાદ રાખજો, દરમાયો શબ્દ આવે ને તો જ વેપાર ઉધાર. વેપાર ઉધાર. પગાર કેવો કોઈ શબ્દ આવે તો એ નન્નું ઉધાર જ આવશે. દરમાયો શબ્દ લગભગ આપણે ક્યાંય દાખલામાં આવતો નથી. આગળ ખરાજાત ખર્ચ. કયો ખર્ચ? ખરાજાત ખર્ચ.
ખરાજાત ખર્ચની વ્યાખ્યા નીચે આપી છે. હું કીધું જો, ખરાજાત ખર્ચ મજૂરી કે બગાડને કારણે માલ પાછળ થતા, મજૂરી એ માલ પાછળનો જ ખર્ચો છે. બીજું એક કીધું બગાડના કારણે માલ પાછળ થતા ખર્ચનો. બગાડ એટલે કોઈ માલ બગડી જાય તો એની પાછળ ખર્ચો કરવો પડે. દાખલા તરીકે તમે અનાજના વેપારી છો, હેલો, અને ઈ અનાજ પલળી ગયું અથવા તો ઈ એમાં ઢોળાઈ ગયું એટલે કટ્ટા તમારા તૂટી ગયા ઘઉંના અને જમીન ઉપર ઢોળાઈ ગયા, તો એને ભેગા કરશો એટલે એમાં કાંકરાઓ આવશે, તો એને સાફ કરવાનો ખર્ચો ને બધો લાગશે. બગાડના કારણે આમાં બગાડાઈ થશે, બધા એક દાણો કઈ ઘઉંના હાથમાં ન આવી, પાછળ થતા ખર્ચને ખરાજાત ખર્ચ કહેવાય. તો એની પાછળ જે કઈ બગાડ થયો, સમજી લો કે 50 મણ ઘઉં તમારા આખું ટ્રક જ ઊંધું પડી ગયું, બધા કટ્ટા તૂટી ગયા, તો ત્યાંથી તમે ભરો તો ખરા પણ 50 મણ તમારા હાથમાં આવે નહીં. આવ્યા 40 મણ હાથમાં આવ્યા તો 10 મણની ખરાજાત ખોટ ગઈ. લેવો. બીજું કે કદાચ તમારા ધંધાની અંદર આવું કઈ ન થયું, અકસ્માત ન થયો અને તમારા ધંધામાં જ એ અનાજ ખરાબ થઈ ગયું, અનાજની અંદર ધનેડા પડી ગયા, ઓળખો ને, નાની જીવાતો પડી ગઈ, તો એ અનાજ ચાલે નહીં, એ જવા દેવું પડે, તો એને ખરાજાત ખર્ચ કહેવાય. એને રિપેરિંગ કરાવવાનો ખર્ચો લાગે, તો આવા ખર્ચાને ખરાજાત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ખરાજાત ખર્ચ પછી આવે વોરફેજ. વોરફેજ એ પણ માલ પરનો, ખરીદી પરનો ખર્ચો છે, એટલે વેપાર ઉધાર જ આવશે. શું કીધું? વોરફેજની વ્યાખ્યા જો આપી, માલ મોકલાવેલ સ્થળેથી નૂર ઓછું ગણાયું હોય, માલ મોકલાવેલ સ્થળેથી. આ બધા જ શબ્દો યાદ રાખજો મિત્રો, આપણે આવી ગયા છે. સમજી લો કે તમે દિલ્હીથી માલ મંગાવ્યો, ક્યાં? સુરત. તો દિલ્હીથી માલ મોકલવામાં આવે, માલ મોકલો, તો માલ મોકલાવેલ સ્થળેથી નૂર એટલે ભાડું ઓછું ગણાયું હોય. હકીકત આ જે પાર્સલ છે એને મોકલવાનું 1000 રૂપિયા ભાડું છે. કેટલા? 1000. પણ આ ઓફિસ વાળા ભાઈએ ભૂલ કરીને એને તમારી પાસે કેટલા લીધા? 800. રેડી? ઈ પાર્સલ તમારે સુરત આવી ગયું, તો સુરત ઓફિસે તમારે લેવા જવું પડશે? તો કે હા ભાઈ, આપણે જ લેવા જવું પડે ને. ગણવામાં આવ્યું હોય અને ત્યારે આપવાની થતી તફાવતની રકમ, આપવાની થતી કઈ રકમ? તફાવતની રકમને વોરફેજ કહેવાય. શું કહેવાય? વોરફેજ. આપવાની થતી તફાવતની. અહીંયા તમે સુરત ઓફિસે જશો ત્યારે તમારી પાસે 200 રૂપિયા વસૂલ કરશે, 200 રૂપિયા વસૂલ કર્યા, એને વોરફેજ કહેવાય. વોરફેજ. હલે, કારણ કે અહીંયા એને 800 જ ગણ્યા છે, એની ભૂલ થઈ હશે કે XYZ કાંઈ પણ હોય, 1000 રૂપિયા ભાડું હતું ને એને 800 લીધા, 200 રૂપિયા તમારે અહીંયા આપવા પડે, એ ફરજિયાત હોય, એમાં કાંઈ તમારી દલીલ ચાલે નહીં. ઉત્પાદન કે કારખાનાને લગતા ખર્ચા કહેવાય. ઉત્પાદનને લગતા ખર્ચા. તો પહેલું છે ઉત્પાદક મજૂરી. ઉત્પાદક મજૂરી એટલે વસ્તુ તૈયાર કરવા પાછળ થતો ખર્ચ, એ પણ ખરીદી પરનો કે ઉત્પાદનને લગતો ખર્ચો છે, એટલે વેપાર ઉધાર. બીજું છે રોયલ્ટી. હજી કાલે પ્રમ દિવસે જ આ શબ્દ આવ્યો હતો કાચા સર્વે રોયલ્ટી, ત્યારે મેં કીધું રોયલ્ટી એક લેખકને મળે, એક સિંગરને મળે. એટલે આવી રીતે કોઈ એવા વ્યક્તિ હોય તેને લેખક રોયલ્ટી આપવી પડે. તો રોયલ્ટી પણ એક ઉત્પાદનને લગતો જ ખર્ચો છે. કારખાનાના ખર્ચા. જો કારખાનાના ખર્ચામાં કોણ છે? આ દરેક શબ્દની આગળ કારખાનું શબ્દ લગાડેલો હોવો જરૂરી છે. ખાસ કામ ધ્યાન રાખજો. કેવો શબ્દ હોવો જોઈએ? અહીંયા આપણે લખીએ, જો ખાલી ભાડું શબ્દ એમ નહીં, આમ લખેલું હોવું જોઈએ, કારખાનાનું ભાડું. બીજો કારખાનાનો વીજળી ખર્ચ, કારખાનાનો વીજળી ખર્ચ. તો ક્યાં આવશે? વેપાર ઉધાર. તો આમાં તમે જો કારખાના ખર્ચ, એમાં ક્યાં આગળ ઓલું છે જ નહીં, પણ આમાં હું કામ બધા શબ્દ લગાડે તો ખાતું જ મોટું થઈ જાય, ફોર્મેટ બહુ મોટું બને, એટલે હું લખ્યું કારખાનાના ખર્ચા, જેવા કે ભાડું કારખાનાનું, વીજળી ખર્ચ કારખાનાનો, બળતણનો કારખાનાનો ખર્ચો, કોલસાનો કારખાનાનો ખર્ચો, ગેસ કારખાનાનો વગેરે જેવા કારખાનાના ખર્ચા હોય તો ક્યાં લખવાના? વેપાર ઉધાર બાજુ.
ખાલી વીજળી ખર્ચ હોય, ખાલી એમ જ લખ્યું હોય વીજળી ખર્ચ, તો ક્યાં લખવાનું? નનનું ઉધારી આપણે નેક્સ્ટ ખાતાની અંદર જોવાના છે, પછીના ખાતા. પછી કીધું વપરાયેલ માલ સામગ્રી. વપરાયેલ માલ સામગ્રી ઉત્પાદન ક્ષેત્ર હોય ને માલ સામાન વપરાય, ઓઇલ વપરાય, ગ્રીસ વપરાય, પેટ્રોલ વપરાય, ડીઝલ વપરાય, કેરોસીન વપરાય વગેરે. હેલો, તેવા કારખાનાના મકાનનો ઘસારો. જોજો બધા જ ઘસારા છે ને ઈ નનનું ઉધાર આવશે, પણ આ એક જ ઘસારો એવો છે કે ક્યાં આવશે? વેપાર ઉધાર. પણ ઈ તો આપણે ગઈકાલે સોરી આવતીકાલે જોઈશું, એટલે ખબર પડશે ઘસારાની વાત. પ્લાન્ટ યંત્રોનો ઘસારો. પ્લાન્ટ યંત્રો ક્યાં હોય ભાઈ? ઉત્પાદન ક્ષેત્રે. ક્યાં હોય? ઉત્પાદન. કોઈ પણ કંપની હોય તેના પ્લાન્ટ યંત્રો ઉત્પાદન ક્ષેત્રમાં જ, તો ઉત્પાદનને લગતો જ ઘસારો કહેવાય. ઘસારો. ઘસારો એટલે મિલકતની કિંમતમાં, મિલકતની કિંમતમાં થતો ઘટાડો. ઘટાડો એટલે પ્લાન્ટ યંત્રોનો ઘસારો. છેલ્લું છે કાચો નફો. નફા નુકસાન ખાતે લઈ ગયા, પણ એ આપણે થોડીક વાર માટે અટકાઈ દઈએ, કારણ કે એ આપણે એની પહેલા જમા બાજુ જોવી પડશે. આ વાત થઈ ઉધાર બાજુ. ઉધાર બાજુના બધા શબ્દ તમારે મિત્રો પાકા કરવાના છે ખાસ કરીને. હવે એમાં જો જમા બાજુ તમે જુઓ ને તો કોણ છે? પહેલું છે વેચાણ. કોણ છે? વેચાણ. વેચાણ જમા હોય એટલે જમા જ બાજુ. અહીંયા વેચાણની કિંમત એ અંદરના કોલમમાં એટલે મૂકવાની કે એમાંથી બાદ હોય. કોણ હોય? વેચાણ પરત. વેચેલો માલ પાછો આવે પરત થઈ જાય, અને વેચાણ પરત થાય તો એ બાદ થઈ જાય. તો વેચાણ માઇનસ વેચાણ પરત, પછી જ બહારના કોલમમાં રકમ જાય જે વધતી હોય. પછી કીધું જો ભંગાર માલનું વેચાણ. આને તમારે આમ રાઉન્ડ કરી દેવાનો છે. અત્યારે તમારી પાસે ટેક્સ્ટ બુક હશે, રાઉન્ડ કરી દો, કારણ કે એની જરૂર પડશે રાઉન્ડની. ભંગાર માલનું વેચાણ. ભંગાર માલ કોને કહેવાય? તમારા ધંધામાં આગ લાગી, આગમાં 10,000 નો માલ બળી ગયો, પણ એવું જ ન હોય કે બધો બળી જાય, રાખ થઈ જાય. અમુક માલ થોડો થોડો બળ્યો હોય અને થોડોક બચી ગયો હોય. એ થોડોક બચી ગયો છે એ ચાલે એવી સ્થિતિ છે. તો અમુક કસ્ટમરને એવો જ માલ જોઈતો હોય કે ભાઈ ચાલે એવું છે, તમારે હાલશે, હાલો, તો ઈ તમે વેચી નાખો ને એને ભંગાર માલનું વેચાણ કહેવાય. દાખલા તરીકે આ એક પાઠ્યપુસ્તક છે, રેડી? આ પાઠ્યપુસ્તકમાં આ ખૂણો એક કપાઈ ગયેલો છે, ઉપરનો ખૂણો અડધો ઇંચ કપાઈ ગયેલો, બીજા કોઈ શબ્દ નથી કપાણા. એટલે તો દુકાનદાર પાસેથી આપણે લેવા જશું તો પૂરી કિંમતમાં નહીં લઈએ, તરત આપણે કે ના ના આનો ખૂણો કપાઈ ગયો, મારે નો હાલ. ભલે એક પણ શબ્દ આમાં ન કપાણ, આમાં તો આપણે શબ્દનું જ કામ છે, પણ એનો એ દુકાનદાર એમ કે ભાઈ આની 76 રૂપિયા કિંમત છે અને તમે મને 50 રૂપિયા આપજો. તરત કે લાવો. કેમ? આપણને 26 રૂપિયાનો ફાયદો થયો એટલે આપણે તરત જ લઈ લીધી. તો એ દુકાનદાર માટે આવું ભંગાર માલનું વેચાણ કહેવાય. કેવું? ભંગાર માલનું વેચાણ. તો ભંગાર માલનું વેચાણ મિત્રો, આખર સ્ટોક. આખર માલનો સ્ટોક. કયા માલનો સ્ટોક? આખર માલનો સ્ટોક. આખર સ્ટોક જો અહીંયા શરૂનો સ્ટોક છે, અહીંયા આખરનો સ્ટોક. આખરનો સ્ટોક જ્યારે તમને આપ્યો હોય ત્યારે એનો મોસ્ટ ઓફ હવાલો હોય. શું હોય? હવાલો. હવાલાની પણ આપણે ચર્ચા કરીશું. હવાલો અને કાચી ખોટ. હવે કાચી ખોટ કઈ રીતે મળે એની વાત કરશું. જો પહેલી વાત તો તમને એ કરી દઉં કે બંને વસ્તુ ક્યારેય ન મળે. કાચો નફો અને કાચી ખોટ એક સાથે બંને વસ્તુ મળવાની કોઈ શક્યતાઓ છે નહીં. આપણે જરા પેન બદલાવી નાખીએ એટલે આપણને ખબર પડે. જો પહેલા આપણે કાચો નફો મેળવશું. તમે અહીંયા જોઈ રહ્યા છો વેપાર ખાતું. આ વેપાર ખાતું, આમાં ક્યાંય તમને આંકડો ઉધાર કે જમા બાજુ નથી દેખાતો, પણ આ જમા બાજુ મેં અહીંયા લખ્યા 100 રૂપિયા. કેટલા રૂપિયા? 100. કાલ્પનિક આંકડો જ લખ્યો છે ખાલી સમજવા માટે. અહીંયા લખ્યા 30 રૂપિયા. કઈ બાજુનો સરવાળો મોટો થયો? તો કે ભાઈ સરવાળો મોટો થયો જમા બાજુનો. જે બાજુનો સરવાળો મોટો થાય એ બંને બાજુ લખાય. તો હાલો જમા બાજુ અહીંયા ક્રોસ કરીને, જો ડબલ ક્રોસ કરીને 3 ખરા કર્યા છે એમ, એટલે અહીંયા 100 રૂપિયા સરવાળો, અહીંયા પણ 100 રૂપિયા સરવાળો.
100 માંથી કેટલા બાદ થાય? 30 રૂપિયા બાદ થઈ જાય. 30 બાદ કરો એટલે વધે 70. આ 70 વધ્યા ને એને શું કહેવાય? કાચો નફો. કયો નફો? કાચો નફો. અને ક્યાં લઈ જવાનું હોય? આગલા ખાતામાં, એટલે કે નફા નુકસાન ખાતામાં. તમે જોઈ શકો છો, જો અહીં કાચો નફો છે અને આગળના ખાતામાં કોઈ કાચો નફો મળ્યો હોય, કોઈ કાચો નફો, એ હંમેશા વિરુદ્ધ બાજુ જાય. ઉધારથી કઈ બાજુ જાય? જમા. તો અહીં તમે જુઓ જમા બાજુ તે આવે છે. જો હું લખ્યું, વેપાર ખાતામાંથી લાવ્યા અને આ વેપાર ખાતામાંથી નફા નુકસાન ખાતામાં લાવ્યા, પણ ના નફા નુકસાન ખાતાની કઈ બાજુ છે? જમા. કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા, આ કાચો નફો હોય તો. રેડી? આ વાત થઈ ગઈ કાચા નફાની. પણ આ તો દરેક દાખલા મેળવવાનું જ હશે એટલે એનો કઈ ઇસ્યુ નથી. એટલો સમજી લ્યો કે અહીંયા કાચો નફો નથી. અહીંયા તમને આ જમા બાજુ 100 રૂપિયા લખ્યા છે, પણ ઉધાર બાજુ અહીંયા તમને લખેલા છે 500 રૂપિયા. તો કઈ બાજુનો સરવાળો મોટો થયો ભાઈ? ઉધાર બાજુનો. તો બંને બાજુ અહીંયા 500 જ લખાશે. કેટલા લખાશે? 500. અને અહીંયા પણ કેટલા લખાશે? 500. 100 નહીં લખાય. અને ઈ 500 માંથી 100 રૂપિયા બાદ કરો એટલે 400 રૂપિયા. અને આને કહેવાય કાચી ખોટ. શું કહેવાય? કાચી ખોટ. આપણે અહીંયા જગ્યા નથી એટલે આ બાજુ લખી દઈએ. અહીં લખાય કાચી ખોટ. ખોટ. અને ક્યાં લઈ જવાનું હોય? નન્નું ખાતે. તો અહીંયા તમે જો લખેલું જ છે કાચી ખોટ. કોણ? કાચી ખોટ નન્નું ખાતે લઈ ગઈ. અહીંથી તમને જો મિત્રો કાચી ખોટ મળી, આ 400 રૂપિયા જો અહીં જમા બાજુ મળ્યા છે, તો એને લાવવાના ક્યાં હોય? ઉધાર બાજુ. અહીં તમે જોઈ શકો છો, જો ઉધાર બાજુ કાચી ખોટ. આ ઉધાર બાજુ કાચી ખોટ ક્યાંથી લાવ્યા? વેપાર ખાતેથી. ખોટ હંમેશા ક્યાં હોય? ઉધાર. ખોટની હંમેશા કેવી બાકી હોય? ઉધાર. અને નફાની હંમેશા નફો હંમેશા કેવો હોય? જમા. આમ કોઈ પણ ખાતામાં આગળ જઈ શકાય. અહીંયા મિત્રો વેપાર ખાતું પૂર્ણ થયું. કયું ખાતું? વેપાર ખાતું. અને આ વેપાર ખાતામાં જે શબ્દો છે એ તમારે પાકા કરવા ફરજિયાત છે. આના ફોર્મેટ આવડ્યા, પાકા કરેલ હશે તો જ તમને દાખલો આવડશે. દાખલામાં પહેલો શબ્દ સમજી લો, શરૂનો સ્ટોક છે. તો શરૂનો સ્ટોક ક્યાં આવે છે એ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ શરૂનો સ્ટોક છે એ વેપાર ખાતાની ઉધાર બાજુ આવે. બીજો શબ્દ લખ્યો હોય ભાઈ આવક માલ ગાડા ભાડું, તો આવક માલ ગાડા ભાડું વેપાર ઉધાર આવે. ત્રીજો શબ્દ લખ્યો હોય વેચાણ, તો વેચાણ આપણને ખબર હોવી જોઈએ કે વેચાણ વેપાર ખાતાની જમા આવે. એટલે એક એક ખાતું આપણે અહીંયા ચલાવશું અને એક એક ખાતું તમારે પાકું કરતું જવાનું. અને ત્યાર પછી આવશે સીધા દાખલા. અને દાખલામાં આ બધું આવડતું હશે તો જ ખબર પડશે. નહીતર હું બોલી શરૂનો સ્ટોક વેપાર ઉધાર તો તમને તરત આમ મગજમાં એમ થાય આ કેમ આવતું હશે? એમાં નવું કઈ નથી. આંકડા ક્યાંય નથી તમારે ગોઠવવાનું. મતલબ આંકડો ક્યાંય ગાણિતિક રીતે નથી ગોઠવવાનો કે ભાગાકાર કરવાનો અને લસા લેવાનો અને ગુસા લેવાનો, એવું કઈ ન હોય. સીધો અહીંયા જે આંકડો લખ્યો હોય અહીં સમજી લો કાચું સરવૈયું છે. કાચા સરવૈયા 10,000 લખ્યા તો એ તમારે અહીંયા 10,000 લખી દેવાનું પૂરું. એટલે અહીંયા રેલવે નું કીધું તો રેલવે નું અહીંયા લખી દેવાના. કેટલા કીધા હતા? કાચા સરવૈયા 500. ડેમરેજ નું કીધું હોય કેટલા? તો 200, ત્યાં 200. વેચાણ નું કીધું હોય 50,000, ત્યાં 50,000. એમ લખી જ દેવાનું, બીજું કઈ નથી. એટલે ખાસ યાદ રાખજો, કોઈ વસ્તુ ક્યાં આવે છે એ તમારે આખું ફોર્મેટ પાકું કરવાનું છે. આજના દિવસમાં તમારા વોટ્સએપમાં આ પેમ્પલેટ આવી જશે. અને કદાચ પેમ્પલેટ ન આવ્યું તો એનો બીજો ઓપ્શન એ છે કે તમે તમારી ટેક્સ્ટ બુકમાં આ ફોર્મેટ આપ્યું જ હોય એમાંથી તમે પાકું કરી શકો છો. ખાસ કાળજી લેજો. હા, પેમ્પલેટ કદાચ કોઈને ન મળે, વોટ્સએપ દ્વારા તમને આ ફાઇલ ન પહોંચે તો તમે જે તે બ્રાન્ચમાં ભણો છો ત્યાંના ફોન નંબર ઉપર ફોન કરીને સંપર્ક કરવાનો અને સ્પષ્ટપણે વાત કરવાની. ખાલી એમ નહીં કહેવાનું પેમ્પલેટ નથી આવ્યું, નહીતર નહીં મોકલે, નહીતર એને ખબર નહીં પડે કાપી નાખશે.
સ્પષ્ટપણે વાત કરવાની કે હું ધોરણ 11 માં ભણું છું અને આજના લેક્ચરમાં કે આ દિવસના આગળના લેક્ચરમાં રાહુલ સરે એવું કીધું હતું કે અમે વોટ્સએપ દ્વારા પેમ્પલેટ મોકલશું પણ એ ફાઇલ મારા સુધી પહોંચી નથી તો પ્લીઝ મહેરબાની કરી મને આ ફાઇલ પહોંચાડો જેથી હું એમાંથી વાંચી શકું કારણ કે એ ફાઇલની અંદર બે ફોર્મેટ એવા છે જે તમારી ચોપડીમાં આપ્યા નહીં હોય પણ એ જરૂરી છે એટલે માટે કહું છું ઓકે એકાઉન્ટનું પેમ્પલેટ એવી ચોખવટ કરવી હા તમારે રાહુલ સર ન કહેવું હોય તો એ વાંધો નથી પણ આ ખાસ ધ્યાનમાં લેજો ઓકે એટલે એ ચોખવટ પૂર્વક વાત કરવી ખાલી એમ નહીં કહેવાનું પેમ્પલેટ ન થયું તો એને બિચારાને ન ખબર હોય કે કોણ આ એનું પેમ્પલેટ હશે હેલો એટલે જે તે બ્રાન્ચમાં તમે ભણતા હોય ત્યાંના ફોન નંબર ઉપર સંપર્ક કરવો ક્લાસ પર રૂબરૂ કોઈએ લેવા આવવાનું નથી કારણ કે હાલનું વાતાવરણ બહુ જ ખરાબ છે મિત્રો એટલે આપણે અહીંયા લેવા આવતા હતા પણ એ બંધ કરાયું છે એટલે કોઈને કઈ પ્રશ્ન હોય તો એ તો તમને છૂટી છે પૂછી શકો છો એટલે જ આપણે અહીંયા ઓકે અનમ્યુટ કરતા હોય છે તો આગળ તમે આ પાકું કરીને આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું અત્યારે અહીંયા પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ